માળિયાહાટીના ખાતે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। માળિયા રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરી મહારાણા પ્રતાપ ચોક સુધી વિશાળ તિરંગા શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ યાત્રામાં જૂનાગઢ સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, માળિયા માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, તાલુકા પ્રમુખ દિલીપસિંહ સિસોદિયા, મહેન્દ્રભાઈ ગાંધી, ઠાકરસિંહભાઈ જાવિયા, દેવજીભાઈ, જે.કે. કાગડા, રામસિંહભાઈ ડોડિયા, રણજીતસિંહ યાદવ સહિત બહોળી સંખ્યામાં મહાનુભાવો તથા ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ તકે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 100 મીટરના રાષ્ટ્રધ્વજ સાથે બહોળી સંખ્યામાં રેલી કાઢવામાં આવી હતી। આ તકે મહારાણા પ્રતાપની પ્રતિમાને સાંસદશ્રી, ધારાસભ્યશ્રી તેમજ અગ્રણીઓ દ્વારા પુષ્પહાર અર્પણ કરવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ માળિયાહાટીના। દેશના પ્રધાનમંત્રીજી દ્વારા સમગ્ર દેશ અને દુનિયામાં વસતા ભારતીયો માટે એમણે એક આહ્વાન કર્યું કે આપણે આપણા ઘરે, આપણા વ્યવસાય સ્થાનો પર અને તિરંગા યાત્રાના આયોજન કરી અને સમગ્ર દેશના ભારતીયો આ તિરંગા યાત્રાના માધ્યમથી સૌ જોડાય એ ભાવનાથી આજે માંગરોળ માળિયા વિધાનસભામાં માળિયા મુકામે આજે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। હું તમામ જે લોકો, જે આગેવાનો આ તિરંગા યાત્રામાં જોડાયા એનો ખૂબ આભાર માનું છું અને ખૂબ મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રાના આયોજન બદલ હું સૌ માળિયા તાલુકાના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું।